અમારા લખતરમાં ડખો થયો હતો એટલે ઓલા પાણીના ટાંકા દુકાળમાં હાંકતા હતા ને એમાં બેનું ને હું ભરવા નહોતું, કારણ કે ગાયુંનું પાણી હતું પાંજરા પોળનું. એટલે કલેક્ટર માન્ય ટાંકા હતા ને એમને કીધું કે પાણી બીજા કોઈ આમાં દેવાનું નહીં. કાંઈ વાંધો નહીં. એમાં એક ભાઈ અરે અમારે લપ થઈ અને બેનું તો રોજ આવતી પણ હું ભરવા જ નહોતો દેતો. નહીં, આ ગાયુંનું પાણી આમાં આવવાનું જ નહીં. એમાં એક ભાઈ આવ્યો હતી, ભાઈ મને કે એક બેડું પાણીનું ભરી દે. મને તુકારો દીધો, સોટલી હેલી હતી મારી. એટલે મેં કીધું આ ગાયોનું પાણી છે અને હું દરબાર છું, તું મેં કીધું તું શું કરસ, આમાંથી કઈ દેવાનું જ નથી પાણી કોઈને. મને કે તું મને ઓળખે, પણ મારે જ્યાં તારી હગવું કરવું છે હું તને ઓળખાણ કરું. એ કે હું સાહેબ છું. મેં મારે અહીંયા પગાર મોકલાવે શું લેવા ભલા મને ભોં ઉખાડે બેઠી ભોને. હું આમ કહીને આવું તેમ કહીને આવું. પછી રેડવા એમને બે ચાર નાખ્યા ભાંઠા. તો ઓલી બાયુ તો રાહ જોઈ રહી હતી. એ બાયુ પછી મને સોટી હાંડા લઈ લે. બાયુ શું કરવું? આ હકીકત ની વાત હો, કારણ કે મારા જો સાચું કોઈ નહીં કે આ આખા વાહામાં તમે જોવો ને ટાંકા લેવું કર્યું. ઓલા પાંજરા પોળના મુનિમ હતા ને એમને મુકાયો મને, નકર ઈવડા તો મને હમો કરી નાખે. પણ બચ્યો એ ગાયુંના પ્રતાપે. મારો કહેવાનો અર્થ એક ધર્મને માટે હું બાજ્યો હતો, બાકી ગાયું મારી નહોતી, પાંજરા પોળની હતી અને કોઈ ડ્રાઈવર અહીંયા જાતો નહોતો. કારણ કે નોખા નોખા વેડા ભરવાના, ગાડી ખાલી થતા વાર લાગે ને અમારે સાંજે આટલા ફેરા કરવાના એટલે કરવાના જ. બીજો ડ્રાઈવર અહીંયા એક દી જાય ને બીજી દી ન જાય. અને સાહેબને મેં કીધું ગાડી ચોમાવું આવે ત્યાં સુધી ગાયું પાણી પાવાની જવાબદારી આપણી. અને પછી જો કઈ ઉડાય એમને અમે ફોન કર્યો, સાહેબ આવ્યા, પોલીસ ખાતું આવ્યું અને એ પછી બધાને પૂર્યા તેને લઈ ગયા. મને કે દરબાર ખરેખર કે તમે મહેનત હારી કરો છો, પણ મેં બાપુ આવડા એમને સાહેબ અમને મારી નાખ્યા તો અમારા છોકરા બૈરાને કોણ તમે રોટલા દે. ખટારો ડ્રાઈવર તો મેં શું એક બીડીને ઠૂઠું જોઈને એના ઘોડે વિયો જાય, કાંઈ ખરું. પણ મેં કીધું આવા આ સાહેબ સાહેબ કરીને મેં કીધું અમારી પથ્થર ખાંડે આ બેનું મેં કીધું આ ડોશિયું બિચારી માવડીઓ આવી એમને હું નથી ભરવા દેતો. આ સાહેબનો પાવર મારી યાર કરતા હતા. સાહેબને પેલા ઉપાડ્યા. કહેવાનો મારો અર્થ એ છે કે સત્યની સામે લડી લેવાનું, પછી જે હોય તે કહેવાનો મારો મિનિંગ. હવે સમજ્યા છે ને દુનિયા ગાલમાં ગાંગળિયું કરે. હવે આ પીડા કોને કેવી? હવે જો એમાં પાછા વળી તો આય રે ને ઈ રે.